હેલો ફ્રેન્ડ્સ, કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે. તો આજે બનાવીશું આપણે ફરારી સાબુદાણા બટેટાની નવા ટેસ્ટ સાથે ફરારી ખીચડી. તો આ ખીચડીને આપણે લસણના ટેસ્ટ સાથે બનાવશું. ખીચડી છે તે ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે. ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. તો સાબુદાણા બટેટાની ખીચડી બનાવવા માટે સૌપ્રથમ આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લેશું. તો સાબુદાણા બટેટાની ખીચડીને લસણના ટેસ્ટ સાથે બનાવશું. તો સૌપ્રથમ આપણે લીલું લસણ લેશું. તો લીલા લસણને આપણે આ રીતે કટ કરી લેશું. એક લીલું મરચું લેશું. તો લીલા મરચાંને આપણે કટ કરી લેશું. 1 ઇંચ આદુનો ટુકડો લેશું. લીલા ધાણા લેશું અને ટેસ્ટ સારો આવે ખીચડીમાં તેના માટે આપણે ફુદીનાના પાંદ લેશું. તો વઘાર માટે આપણે 1 ચમચી જીરું લેશું અને મીઠા લીમડાના પાંદ લેશું. તો અડધી ચમચી હળદર પાવડર અને ટેસ્ટ અનુસાર નિમક લેશું. તો નિમક આપણે જે ફરારી નમક આવે છે તે ફરારી નમક કોઈ પણ કરિયાણાની દુકાને કે સુપર માર્કેટમાં આરામથી મળી જશે. તો અડધી વાટકી સાબુદાણા લેશું. તો સાબુદાણાને મેં પહેલાં જ પલાળીને રાખી દીધા હતા. તો સાબુદાણાને કમસે કમ 2 કલાક સુધી પલાળીને રાખી દેવાના છે. તો શેકેલી સિંગનો ભૂકો લીધો છે. તો ખીચડી બનાવવા માટે તેલ લેશું. 1 મોટી સાઈઝનું બટેટું લેશું. તો બટેટાને આપણે પહેલાં જ બાફીને રાખી દીધું હતું. તો બટાકાની ઉપરની છાલ કાઢી અને તેને મીડિયમ સાઈઝમાં કટ કરી લેશું. તો બધા ઇન્ગ્રીડિયન્ટ્સ તૈયાર છે. થોડીવાર માટે સાઈડમાં રાખી દેશું. તો લીલું લસણને પીસવા માટે એક મિક્સર જાર લેશું. તેમાં આપણે જે લીલું લસણ કટ કરીને રાખ્યું હતું તે લીલું લસણ નાખશું. ફુદીનાના પાંદ નાખશું અને લીલું મરચું આપણે જે રાખ્યું હતું તે લીલું મરચું અને આદુનો ટુકડો નાખશું. તો લીલું મરચું તમે જેટલું તીખું ખાતા હો એ પ્રમાણે તમારે નાખવાનું છે. તો લીલા ધાણા જે રાખ્યા હતા તે લીલા ધાણા નાખશું. તો મિક્સર જારને બંધ કરી અને તેને પીસી લેશું. તો આ રીતે આપણે લીલા લસણની ચટણીને પીસી લેવાની છે. તો સારી રીતે લસણની ચટણી પીસાઈ ગઈ છે. થોડીવાર માટે સાઈડમાં રાખી દઈશું. તો સાબુદાણા બટેટાની ખીચડી બનાવવા માટે ગેસ ચાલુ કરશું. એક કડાઈ મૂકશું અને કડાઈને ગરમ થવા દેશું. કડાઈ સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે તેમાં તેલ નાખશું અને તેલને ગરમ થવા દેશું. તેલ સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે તેમાં મીઠા લીમડાના પાંદ અને જે જીરું રાખ્યું હતું તે જીરું નાખશું અને જીરુંને ફૂટવા દેશું. જીરું સારી રીતે ફૂટી જાય પછી આપણે જે લસણની ચટણી રાખી હતી તે લીલા લસણની ચટણીને વઘારી લેશું. તો લીલા લસણની ચટણીને તમે જ્યારે વઘારો છો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તેલ છે તે તમને ઉડે નહીં. તો ચટણીને સારી રીતે 2 મિનિટ સુધી સાતળી લેશું. તો 2 મિનિટ થઈ જાય પછી આપણે તેમાં નિમક અને જે હળદર પાવડર રાખ્યો હતો તે નાખશું અને તેને સારી રીતે મિક્સ કરી દેશું અને ગેસને સ્લો જ રાખવાનો છે, હાઈ રાખવાનો નથી. હાઈ રાખશો તો લસણ છે તે બળી જશે. તો નિમક અને હળદર પાવડર સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે જે બટેટા કટ કરીને રાખ્યા હતા તે બટેટા નાખશું અને બટેટાને સારી રીતે મિક્સ કરી દેશું. બટેટાને તમે જ્યારે બાફો છો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે બટેટા છે તે ઓવરકુક ના થાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો બટેટા સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે જે સાબુદાણા રાખ્યા હતા તે સાબુદાણામાંથી પાણી કાઢી લેશું. પાણી કાઢી અને સાબુદાણા નાખશું અને સાબુદાણાને બટાકા સાથે સારી રીતે મિક્સ કરી દેશું. સાબુદાણાની ખીચડી તમે જ્યારે બનાવો છો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે સાબુદાણાને બને ત્યાં સુધી 1 થી 2 કલાક સુધી પહેલાં જ પલાળીને રાખી દેવાના છે. તો જે સિંગનો ભૂકો રાખ્યો હતો તે શેકેલી સિંગનો ભૂકો નાખશું. તો શેકેલી સિંગનો ભૂકો નાખી અને તેને પણ સારી રીતે મિક્સ કરી દેશું. જો તમારી પાસે સિંગ અવેલેબલ ન હોય તો તમે ખારી સિંગ પણ નાખી શકો છો. તો ફરારી ખીચડી છે, ફરારી સૂકી ભાજી છે તેમાં તમે આ રીતે શેકેલી સિંગનો ભૂકો નાખશો તો ટેસ્ટ છે તે બહુ સારો લાગશે. તો ગેસને બંધ કરી દેશું. જે લીલા ધાણા કટ કરીને રાખ્યા હતા તે લીલા ધાણા નાખશું. તો લીલા ધાણા નાખી અને ધાણાને પણ સારી રીતે મિક્સ કરી દેશું. તો તૈયાર છે સાબુદાણા બટેટાની ફરારી ખીચડી. તો આ ખીચડીને તમે દહીં સાથે ખાશો તો ટેસ્ટમાં એકદમ ટેસ્ટી લાગશે. શિવરાત્રી છે, કોઈ 11 છે કે કોઈ પણ ઉપવાસ તમે કરતા હોવ છો તો તેમાં તમે ફરાર ખાતા જ હોવો છો તો એકવાર તમે આ રીતે બટેટા સાબુદાણાની ખીચડી જરૂર બનાવજો. ખીચડી ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે. અને જો તમે આ રીતે ખીચડી ટ્રાય કરી હોય બનાવીને અને તમારી ખીચડી ટેસ્ટમાં કેવી બની હતી તે મને કોમેન્ટમાં જરૂર કહેજો. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જો તમને આ રેસીપી સારી લાગી હોય, ચેનલમાં નવા હોવ ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. નવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો. થેન્ક યુ. મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે.